ડભોઈ તાલુકાના મંડાળા ગામના વતની અને હાલ યુએસએ સ્થિત રાજેન્દ્રભાઈ મધુસૂદનભાઈ પટેલ તથા અસૌ ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના માતા પિતાની સ્મૃતિમાં ગામના પ્રવેશદ્વાર તરીકે નિર્મિત મધુહંસ દ્વારનું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ લોકાર્પણ કાર્યક્રમ પટેલ સમાજ સંગઠન ટીમના આયોજન હેઠળ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને રમણભાઈ પટેલના વરદ હસ્તે મધુહંસ દ્વારનું લોકાર્પણ તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોશનભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, દિલીપભાઈ નાગડભાઈ પટેલ, અમરસિંહભાઈ પટેલ, સમીરભાઈ ચીબુલાલ ભટ્ટ, સુધાકરભાઈ પટેલ, વિનુભાઈ નથુભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કેળવણી પ્રમુખ ડભોઈ શશિકાંતભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંડાળા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર મધુહંસ દ્વારનો આજે શુભારંભ થઈ રહ્યો છે। આજના આ પ્રસંગે હું સમગ્ર ગામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આ પ્રવેશ દ્વાર એ ગામ માટે એક ગૌરવ સમાન બની રહે, ગામને એક આગવી ઓળખ પૂરી પાડે અને ગામની શાંતિ અને સમૃદ્ધિનું આ દ્વાર બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું। અમે મંડાળા ગામના વતની છે। ઘણા વખતથી અમને મારા પપ્પા મમ્મીના નામનું કંઈક ગામમાં સારું થાય એવું કરવું હતું। પછી બધાને વિચાર આવ્યો કે ગામનો એક ગેટ સારો બનાવીએ અને એ ગેટનું આયોજન એટલા સારી રીતે કરવું છે કે જે ગામની અંદર બુદ્ધિ આવે એ રીતનું કામ કરવું હતું। અને આ ગેટનું નિર્માણ કરવામાં અમારા ફેમિલીએ ડિસાઈડ કર્યું કે આપણા નામનો જ ગેટ બનાવવાનો છે। પછી મંદિર બનાવ્યો છે, તળાવનું શુદ્ધિકરણ થશે અને અહીંયા જે ગામ લોકોએ હમણાં સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મહાનુભાવો આવ્યા, દૂર દૂરથી બધા આવ્યા, એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભારી છું। અને હવે કંઈક નવા જૂની કરીશું નેક્સ્ટ યર કે ગમે ત્યારે, તો અમે એમાં સાથ અને સહકાર ગામને આપીશું।